સુરતની શાળાઓમાં હાલ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યાં સુરતના સેવન સ્ટેપ સ્કૂલ દ્વારા સેવન સ્ટેપ કે સિતારે નામના એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 500 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા સેવન સ્ટેપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું નામ સેવન સ્ટેપ કે સિતારે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા 21 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ અને સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 25થી વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો। તો શાળામાં આચાર્ય કોમલબેન શાહે કહ્યું હતું કે સેવન સ્ટેપ સિતારે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 21 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને બાળકોની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે, જેમાં ગુજરાતી મીડિયમના નર્સરીથી 12 ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। સેવન સ્ટેપ કે સિતારે થીમ રાખવામાં આવી છે, જેમાં અલગ અલગ ફિલ્ડમાં બાળકોએ જે અચીવમેન્ટ લીધું છે એને અમે આજે સન્માનિત કરીએ છીએ। અમે આજે ઇનામ વિતરણમાં સેવન સ્ટેપમાં જે કાંઈ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે, જેને બોલિવૂડ ગુજરાતી મૂવીમાં એક સારું એવું કામ કરેલું છે, પ્રતિભા મેળવી છે, એમનું તો સન્માન કરીએ છીએ। આ સિવાય સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ સુધી રમેલા અમારા જે ખેલૈયા છે એમનું બી અમે આજે સન્માન કરવાના છીએ। નેશનલ લેવલ વેદાંશી વાલા જે ટેબલ ટેનિસમાં નેશનલ લેવલ સુધી રમવા ગઈ છે, એ અમારી સૌથી પ્રાઉડ મોમેન્ટ કહેવાય સેવન સ્ટેપ માટે। એ સિવાય 15 થી 17 બાળકો છે જે સ્ટેટ અને નેશનલ લેવલ સુધી સ્કેટિંગ, વોલીબોલ, કરાટેમાં વિનર થયા છે। સેવન સ્ટેપ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 12 સુધીના ગુજરાતી માધ્યમના 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તો વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરાયું હતું। ઉપરાંત વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું।